અરીસા સમા એક પ્રતિબિંબ છો અને આ દીકરીઓનું પ્રોત્સાહન પૂરું પાડો એવા છો તમે. હલો હિરલ ત્યાં જ ઉભા રહેજો તમે. ચંદુભાઈ એમના પપ્પાનું સન્માન કરશે આ હિરલબેન ના એટલે ભાઈ છે ને શાલ પણ ઉડાડશે અમને. અને હિરલબેનને વિનંતી કરીશ કે એક ગીત એવું ગાઓ જેથી કરીને દીકરીઓને પ્રોત્સાહન મળે. તમારી બહેનો છે એટલે એક ગીત અહીંથી ભલે અહીંયા માઇક તમને જેવું જોઈએ એવું નહીં મળે મને ખબર છે, પણ આ દીકરીઓને પ્રોત્સાહન મળે. ભાઈ હિરલબેન સાથે મારો નાતો છે. કેટલાય પ્રોગ્રામો મેં સાથે હું એન્કરિંગ કરતો હોય, કદાચ એક ગાયક તરીકે આવ્યા હોય. રાકેશ બારોટ થી લઈને જિગ્નેશ કવિરાજ થી લઈને સારામાં સારા કલાકારો સાથે એના સુર એ રેલાઈ રહી છે. એટલે જોરદાર તાળીઓ પાડો. એક ગીત આપણી સામે રજૂ કરશે પ્લીઝ. અહીંયા પહેલા તો જે દરેક દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં માંડી રહી છે એમને મારી ખાસ નમ્ર વિનંતી છે કે એક સાસુ તરીકે નહીં પણ પોતાના પિયરમાં જે મા બાપ તરીકે તમે રહો છો, પોતાના મા બાપ ગણીને પોતાના સાસુ સસરાની સેવા કરજો એવું હું દરેક દીકરીને કહું છું. અને અત્યારે અહીંયા કોઈ ખોટું લગાડતા નહીં, પણ સાસુમાં જે હોય એમને પણ કહું છું કે તમે લઈ જાઓ છો બહેનોને તો પોતાની દીકરી તરીકે રાખજો, દીકરી ગણીને રાખજો. અને દીકરીઓ માટે જ્યારે મારે કહેવું હોય ત્યારે એથી બે શબ્દ કહીશ કે સીતા સાતીને એ રામ કેરી જોડા પધારે બેબીમાં સાસરે એ સાસરીમાં એ નહીં મારે માતા જેવા સાસુ સીતાવે બેબીમાં સાસરે. અને વરરાજા જ્યારે અહીંયા આજે બેઠા હોય ત્યારે એમને પણ કેવું હોય કે ગુલાબ કેરો ગોટો યાદ તમને દીધો વરરાજા એ મારી તાળીઓના ગણગણાટથી વધાવજો હિરલભાઈ. વરરાજા પરી માગે તો દૂધ દેજો એ વરરાજા મારી બેનીનો દુઃખ ના દેજો. મારા કાળજાનો કટકો મા બાપ એવું કહે છે કે મારા કાળજાનો કટકો અહીંયાનો કટકો તમને સોંપ્યો પર લાડા. અહીંયા મારા ગીતને વિરામ આપું છું. આગળનો ગીત તમે સંભાળો. જય